ચૂંટણી બોન્ડના મામલે ફરિયાદ, ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં। નમસ્કાર દર્શક મિત્રો, જો આપણે ઇલેક્ટોરલ બોન્ડની વાત કરીએ તો તેના કારણે બીજેપીની હાલત પહેલાંથી જ ખરાબ છે। ખરેખર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર 2018માં ચૂંટણી બોન્ડ યોજના લાવી હતી અને સરકારે કહ્યું હતું કે રાજકીય મામલે આપવામાં આવતા રોકડ દાન અથવા દાનને પારદર્શક બનાવવા માટે ચૂંટણી બોન્ડ યોજના લાવવામાં આવી છે। તો ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવાનું કામ શરૂ થયું હતું। જોકે કોણે કેટલા બોન્ડ ખરીદ્યા તે કહેવાની કોઈ જોગવાઈ નહોતી। વિરોધ પક્ષો આ અંગે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને સુપ્રીમ કોર્ટે આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલાં તેને રદ કરી દીધી હતી। તો બેંગલુરુની વિશેષ પ્રતિનિધિ અદાલતે શુક્રવારે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત ગેરવસૂલીના કેસમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને અન્યો સામે એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપ્યો હતો। જન અધિકાર સંઘર્ષ પરિષદ જેએસપીના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશ માંગ્યા હતા। અને અરજદારે તેવી ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાકધમકી આપીને બળજબરીથી વસૂલી કરવામાં આવી હતી। આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે બેંગલુરુના તિલકનગર પોલીસ સ્ટેશને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ખંડણીના મામલામાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર દાખલ થઈ છે। તો શું એ નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે રાજીનામું આપશે અને ચૂંટણી બોન્ડ વસૂલી મહાકૌભાંડમાં મોદી, નડ્ડા, શાહ અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની મુશ્કેલી વધી શકે તેવું પણ જણાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।